હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો અત્યારે વાગી જશે 9. અમે રાત્રે લગભગ 11 વાગે જેવા નીકળ્યા હતા પૂરમાં. જો મોહમ્મદ હજી ફ્રેશ થઈને હજી મોઢું ધોવું છે. મિત્રો સવારે બ્રશ કરી અને ઓકે મસ્ત રેડી ફર્સ્ટ ક્લાસ થઈ ગયા હતા. આ આપણી ગાડી છે. મિત્રો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. સવારે ફક્ત ચા પી દીધી મોર્નિંગમાં. તો આવા મિત્રો નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ જામનગર દ્વારકા હાઈવે ઉપર. મિત્રો લગભગ અહીંથી દ્વારકા મિનિમમ હજી 70-80 કિલોમીટર જેવું છે. બાકી તો ભૂખ લાગી છે બધાને જબરદસ્ત. તો મિત્રો નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ અને ટીમના બધા સભ્યો જો અત્યારે નાસ્તો કરવાનું ચાલુ કરવાની તૈયારીઓ કરે છે. ઓર્ડર આપી દીધો છે. સરસ મસ્ત પરફેક્ટ મિત્રો નાસ્તો કરી લઈએ. પછી મિત્રો અત્યારે વાગી જશે બપોરના 12 અને આવા મિત્રો પહોંચી જશે દ્વારકા. આટલાથી 4 કિલોમીટર બાકી છે. આજુબાજુ તમે જોઈ શકો છો મિત્રો, માહોલ જોરદાર છે, પવન ચક્કીઓ છે. મિત્રો આ અમારી ગાડી છે. તો શૂટિંગ થોડું ઘણું કરવાનું છે મિત્રો. તો શૂટિંગનો કપડો પહેરી દઈએ અને વરસાદ ચાલુ છે. આપણા જેટલો વરસાદ હોય નહીં, તે બધું કોરું છે મિત્રો. આટલા હોય કદાચ બધો ઘાસચારો લીલો ઉગી ગયેલો હોય, પણ મને એવું લાગે છે કે હજી સુધી વૈકણ સારો કે વરસાદ થયેલો નથી. જેના કારણે મિત્રો હજી બધું હૂકું લાગે છે. પવન ચક્કીઓ પવન ફૂલ આવે છે તો જોરદાર ફરી છે. મિત્રો મસ્ત બન્યા રહો. વિડીયો શૂટિંગ ચાલુ થાય છે, સેટિંગ થશે તો વિડીયો શૂટિંગનો સારો એવો કાદો કટ બતાવીશું. મિત્રો પહોંચી ગયા છીએ દ્વારકા. જો બધા ટીમના સભ્યો દ્વારકા પહોંચી ગયા છીએ. સક્રમ રહી ગયા છીએ. દર્શન કરી મિત્રો મંદિરના પાછળના ભાગમાં આવી ગયા છીએ શૂટિંગ કરતા. મિત્રો પહેલા તો બ્રિજ તોડી નાખેલા આગળ મંદિર આટલા હોય આ બાજુ. તો મિત્રો દ્વારકાધીશની ધજા દેખાય છે. જો તો મિત્રો મસ્ત શૂટિંગ કરવાનું હતું થોડું ઘણું. એ શૂટિંગ મસ્ત પૂરું કરી દીધું છે અને હવે જઈએ છીએ રિટર્ન, કારણ કે ઓલરેડી ટાઈમ થઈ ગયો છે મિત્રો. 1 વાગે દ્વાર બંધ થવાનું. દ્વારકાધીશની ધજા જો મસ્ત ફરકે સામે બેઠો સામરીએ ઘૂમતી જીભ પૂરો રાજસ્થાન નતા બેઠા ઊંટ ઉપર. તો મિત્રો આ સ્તંભ હરિકાનો નાથ મારો રાજા રણ છે. તો મિત્રો હવે હેરતા નીકળે છે ગાડી. આજુબાજુ દરિયો. 56 પગથિયે દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે વાગી જશે દ્વારકાધીશનો મસી. મિત્રો આવ્યા છીએ જમવા ખોડિયાર ડાબામાં. તો મસ્ત બન્યા રહો. હું જમીએ છીએ જમવામાં શું છે અમારી મંડી અંદર ખાવા. તો મિત્રો બેસી ગયા છે જમવા. બે કટ બનાવવાનું ભૂલી ગયો. સેવ ટમેટાનું શાક હતું, ચણા મસાલા અને પનીર.
બાકી સલાદ ને એવું હવે તો કંપની અમારી ખાવા બેઠી. તો મિત્રો જમવાનું મસ્ત પૂરું થઈ ગયું છે. જમી નાહી જઈએ છીએ બહાર. મિત્રો આવી જઈએ છીએ હોટેલ રૂમ રાખવા માટે. કેવું ખાધું? ગાભા નીકળી જાય આખી રાત મારો હાથ ચાલુ હતો. ટ્રાવેલિંગ કરતાં કરતાં આવ્યા ને તે મારો હાથ તો અત્યારે ચાલુ જ છે નહીં કાલનો. હવે આપણે જવાનું રૂમ ઉપર. દ્વારકાધીશનું તો મળીએ છીએ હોટલ. મિત્રો આ રિઝનેબલ ભાવમાં રૂમ મળી ગયા છે. આટલા રાખી દીધા છે. આમાં અંદરથી તમે બતાવું રૂમ કેવા છે. તો મિત્રો કાલના ઊંઘ્યા નહીં, આખી રાત ટ્રાવેલિંગ કર્યું અને અત્યારે મસ્ત જમી અને બધું રાખી દીધું છે. જો મોમો તો પડે હવે ઊંઘી જાય આરામ કરવા માટે. પહોંચી મિત્રો અરે ટ્રિપલ બેડનો રૂમ છે. જોઈ લે મોમો 4 જણા છીએ હોય કે સંડાસ બાથરૂમ કોક આવશે. ગીઝર બીજર છે તો ગરમ પાણી આવશે. મસ્ત નહીં કાઢે સરસ. તો મિત્રો ફરી એકવાર રૂમ ઉપરથી મસ્ત નહીં ધોઈ અને રેડી તૈયાર થઈ અને આવી જાય છે પાર્કિંગમાં. બધાએ મિત્રો કપડો ચેન્જ કરી લીધો. રૂમ ઉપર ફર્સ્ટ ક્લાસ નહીં કાઢી મસ્ત. હવે જઈએ છીએ મિત્રો દર્શન કરવા માટે, કારણ કે 5 વાગે મંદિર ખોલવાનું અત્યારે ખુલી ગયું છે. પહેલી વખત આવ્યા હતા ત્યારે મિત્રો ખાલી શૂટિંગના પર્પઝથી આવ્યા હતા અને આપણે અંદર જશું તોય શૂટિંગ કરવા મળે નહીં, કારણ કે અંદર ફોન એલાઉડ નહીં. મિત્રો આટલાથી અપડેટ આવી દઉં તો જઈએ છીએ દર્શન કરવા. દર્શન કરવા જઈને આવી પછી મળીએ. તો મિત્રો મસ્ત દ્વારકાધીશનો દર્શન કરી પ્રસાદી થાબડી ભેળા લઈ મિત્રો હવે આવ્યા છે દરિયાના નજીક દરિયો જોવા માટે. ઓહો હો મિત્રો ખરેખર બીક લાગે, ડર લાગે. જો આટલો દરિયો તો ફરી સોમનાથ તો જોઈ જ નહીં. મોમો કી સોમનાથ ખતરનાક હોય છે. પકડજો, અરે પકડજો. હું ઝૂમ કરું થોડી. ઊંટ આવતા હોય એવું લાગે ને આમાં. ઘોડા દોડીને આવતા રહેવાને. ઓહો મોમો કીધું વરસાદ આવશે 2-3 દાડો. રોકાઈ ગયું. પેલો જબરજસ્ત આવું છું પાછળ. આવ્યું મોમો કીધું આવ્યું. મિત્રો આવ્યું ખરેખર આ વખત ગજબનું આવ્યું. આ આવ્યું જો આ ખતરનાક આવે છે. અરે આટલા આવીને હું પટ ઓછો થઈ જાય છે ને એટલે 1 કિલો વ્હાઈટ પોણી. મિત્રો મસ્ત દરિયો જઈ અને સારા એવા ફોટા બોટા પાડી રીલ બીલ બનાવી અને હવે નીકળ્યા છીએ બાય. છેલ્લી વખત આપણે મંદિરમાં તમારા હજી એકવાર દર્શન કરાવી દઈએ. ટાટા બાય બાય કરી દઈએ. જય દ્વારકાધીશ. મિત્રો અમે નીકળ્યા છીએ જમવા, તો તમારે આગળ જઈ મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગી જાય 7:30. મસ્ત દ્વારકાધીશ દર્શન કરી પહોંચે છીએ
આવ્યા પણ ચોય સારી બીજી હોટલ એવી મળી નહીં. જેવું અમારે જમવું હતું ને એવું જમવાનું અમારે સેટ થયું નહીં. તો બપોરે તો સારું એવું જમ્યા હતા પણ અત્યારે કઢી ખીચડી ખાવાનો પ્લાન હતો. તો વળી પાછા રિટર્ન જે હોટલમાં બપોરે જમ્યા હતા એ જ હોટલમાં મિત્રો પાછા આવી જશે. તો જમવા બેઠા છીએ, જમવાનું આવે એટલે પછી તમે તો મિત્રો મસ્ત જમવાનું આવી ગયું. જમી લઈએ, જમીન પછી જમવાનું. બાકી જમવામાં એવું છે બતાવું તમે. મિત્રો સલાડ છે, બધું મિત્રો સલાદમાં છે. બાકી ઠંડી ઠંડી છાશ છે, સબ્જી આવી જશે ડુંગળી અને બટાકાની મિક્સ, અમારી ફેવરેટ ચોમાકા કાવ્યાની, અને રોટલી. તો બધા ભેગા થઈ ભરપેટ જમીન પછી સીધી મુલાકાત. મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છીએ રૂમ ઉપર અને આરામ કરવા બેસી જઈએ છીએ. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય હિન્દ.